નમસ્કાર. ચાલો આજે ટીએટી અંગ્રેજી નિબંધ માટેની કેટલીક એવી ખાસ રણનીતિઓ સમજીએ જે નિબંધ લખવામાં તો મદદ કરશે જ, પણ સાથે સાથે એવો આત્મવિશ્વાસ પણ આપશે કે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકાય. ઘણા પરીક્ષાર્થીઓના મનમાં સવાલ હોય છે કે શું 25માંથી 16 કે 20થી વધુ માર્ક્સ મેળવવા ખરેખર શક્ય છે? તો જવાબ છે હા, બિલકુલ શક્ય છે. અને આ સમજૂતી એ જ લક્ષ્યાંક સુધી પહોંચવા માટેની એક સંપૂર્ણ ગાઈડ છે. ઓકે, તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ જ્યાંથી સૌથી વધુ ફરક પડે છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે વ્યક્તિ પેપર તપાસી રહી છે એ નિબંધમાં ખરેખર શું જોવા માંગે છે. જો પરીક્ષકના મગજમાં એક પ્રકારની ચેકલિસ્ટ હોય છે અને આ 6 મુદ્દા બરાબર એ જ છે. સારા અક્ષરો, યોગ્ય પેરાગ્રાફ અને સાચી જોડણી. આ બધી બાબતો માત્ર દેખાવ માટે નથી, એનાથી ખબર પડે છે કે વિચારો કેટલા સ્પષ્ટ છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે પરીક્ષક માટે સુઘડ રજૂઆત એટલી જ જરૂરી છે જેટલું સારું લખાણ. આ પાયાની વાતોને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ. હવે આગળ વધીને અને જોઈએ કે આ બધી બાબતો એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી માળખામાં કેવી રીતે ગોઠવાય છે, જેનો ઉપયોગ કોઈપણ વિષયના નિબંધ માટે કરી શકાય. જેમ કોઈ પણ મજબૂત ઇમારત માટે એક મજબૂત માળખું જરૂરી છે, બસ એ જ રીતે સારા નિબંધ માટે પણ. આ 3 ભાગ્ય બ્લુપ્રિન્ટ બરાબર એ જ કામ કરે છે. આને અનુસરવાથી લખવાની આખી પ્રક્રિયા એકદમ વ્યવસ્થિત અને સરળ બની જાય છે. પછી ભલેને વિષય ગમે તેટલો અઘરો કેમ ન હોય. તો પ્રસ્તાવનાનું કામ શું છે? એના 3 મુખ્ય કામ છે. પહેલું, વાચકનું ધ્યાન ખેંચવું. બીજું, વિષયનો સ્પષ્ટપણે પરિચય કરાવવો. અને ત્રીજું, બાકીના નિબંધ માટે એક મજબૂત પાયો નાખવો. મુખ્ય ભાગ એ નિબંધનું હૃદય છે, જ્યાં બધી મુખ્ય દલીલો વિકસાવવામાં આવે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, દરેક ફકરામાં ફક્ત એક જ મુખ્ય વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરવું. આનાથી વિચારોનો પ્રવાહ એકદમ તાર્કિક રહે છે અને નિબંધ વાંચવામાં બહુ સરળ બને છે. અને હવે આવે છે નિષ્કર્ષ, એટલે કે અંતિમ છાપ. અને એ સૌથી શક્તિશાળી હોવી જોઈએ. અહીં બધા મુદ્દાઓને એકસાથે બાંધીને વાચકના મન પર એક કાયમી અસર છોડવાની છે. એક સારો નિષ્કર્ષ નિબંધને માત્ર પૂરો જ નથી કરતો, પણ એને યાદગાર પણ બનાવે છે. તો માળખું તો હવે બરાબર સમજાઈ ગયું, પણ હવે વાત કરીએ કેટલીક એવી પ્રો ટિપ્સની જે એક સારો નિબંધ અને એક શ્રેષ્ઠ નિબંધ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. અને આ રહ્યો સૌથી નિર્ણાયક મુદ્દો, જેને આપણે લેખનનો સુવર્ણ નિયમ કહી શકીએ. ઘણા લોકો એવું માને છે કે બહુ અઘરા અને જટિલ શબ્દો વાપરવાથી વધુ માર્ક્સ મળશે. પણ સાચું કહું તો આ એક બહુ મોટી ભૂલ છે. ઊંચા માર્ક્સ મેળવવાની અસલી ચાવી તો છે સરળ, સાચું અને એકદમ સ્વચ્છ અંગ્રેજી. ચાલો કેટલીક વધુ વ્યવહારુ ટિપ્સ પર નજર કરીએ. દરેક નાની નાની વાત અહીં મહત્વની છે. જેમ કે બહુ લાંબા વાક્યો લખવાનું ટાળવાથી લખાણ સ્પષ્ટ બને છે અને ભૂલો થવાની શક્યતા પણ ઘટી જાય છે. એવી જ રીતે મોરોવર, હવેવર કે ધેરફોર જેવા શબ્દોનો ઉપયોગ કરવાથી વિચારો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક સારો પ્રવાહ બને છે. એક શક્તિશાળી અવતરણ એટલે કે ક્વોટ નિબંધની શરૂઆતને ખૂબ જ પ્રભાવશાળી બનાવી શકે છે. દાખલા તરીકે, આ પંક્તિ, શિક્ષણ એ રાષ્ટ્રની કરોડરજ્જુ છે. આના જેવી પંક્તિઓ શિક્ષણ સાથે જોડાયેલા ઘણા વિષયોમાં વાપરી શકાય છે અને શરૂઆતમાં જ એક મજબૂત પ્રભાવ પાડે છે. હા, અને એક વાત ઝડપથી નોંધી લઈએ, ટીએટી પરીક્ષામાં નિબંધ માટે આદર્શ લંબાઈ 250થી 300 શબ્દોની વચ્ચે રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બહુ લાંબુ કે બહુ ટૂંકું લખવાનું ટાળવું વધુ સારું છે. સારું, અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, ચાલો એ બધા વિચારોને એકસાથે જોડીએ. આપણે એક સામાન્ય વિષય પરના મોડેલ નિબંધનું વિશ્લેષણ કરીશું, જેથી ખ્યાલ આવે કે આ બધું વ્યવહારમાં કેવું દેખાય છે. ચાલો આ પ્રસ્તાવનાની અસરકારકતા જોઈએ. તે સીધી શિક્ષકની ભૂમિકાને વ્યાખ્યાયિત કરે છે અને વાચક સાથે તરત જ કનેક્ટ થાય છે. કોઈ વધારાની ભૂમિકા નહીં, બસ સ્પષ્ટ અને મુદ્દાસર શરૂઆત. આને કહેવાય એક આદર્શ પ્રસ્તાવના. આ ફકરો એક જ મુદ્દાને કેટલી સરસ રીતે વિકસાવે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. અહીં વાત થઈ રહી છે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના ઐતિહાસિક અને વર્તમાન મહત્વની. બસ એક ફકરો, એક વિચાર. અહીં એ નોંધવા જેવું છે કે આ ફકરો શિક્ષકની ભૂમિકાને માત્ર પુસ્તકોના જ્ઞાનથી પણ આગળ લઈ જાય છે.
એકદમ સરળ અને સાચા અંગ્રેજીનો ઉપયોગ કરીને તે ચારિત્ર નિર્માણ જેવા ઊંડા વિષય પર વાત કરે છે, જે નિબંધને વધુ વજનદાર બનાવે છે. અને અંતે આ નિષ્કર્ષ જુઓ. તે નિબંધના મુખ્ય મુદ્દાઓનો અસરકારક રીતે સારાંશ આપે છે અને એક આશાવાદી અને આદરપૂર્ણ નોંધ સાથે સમાપ્ત થાય છે. આ એક મજબૂત સમાપનની બધી જ જરૂરિયાતોને પૂરી કરે છે. તો આ હતી એક સફળ નિબંધ માટેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. હવે વારો છે પ્રેક્ટિસ કરવાનો. આ બધી વાતોને માત્ર સાંભળીને ભૂલી જવાને બદલે તેને અમલમાં મૂકવી ખૂબ જ જરૂરી છે. આજે જ કોઈ એક વિષય પસંદ કરીને અહીં શીખેલી બાબતોનો અભ્યાસ શરૂ કરી શકાય. યાદ રાખજો, સાચી તૈયારી અને આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે.